સંતરામપુરના પરથમપુરાના બૂથ નંબર 220માં ફેર મતદાન યોજાશે। ભાજપ નેતાના પુત્ર વિજય ભાભરે કર્યું હતું બૂથ કેપ્ચર। પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ થયો। વિદ્યાર્થીઓની ચોરી કરવાના કૌભાંડમાં ખુલાસો થયો કે વિદ્યાર્થીઓને કોરી માર્કશીટ છોડવા સૂચના અપાઈ હતી। જિલ્લા કલેક્ટરને ગેરરીતિ અંગે માહિતી મળી હતી। ગેરરીતિ કૌભાંડમાં ભાજપ નેતા આરીફ વોરા મુખ્ય સૂત્રધાર। જિલ્લા શિક્ષણાધિકારીએ 3 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। ભાજપ નેતા આરીફ વોરા વડોદરાના રોય ઓવરસીઝ કંપનીના માલિક અને જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ। રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોયની પણ પોલીસે અટકાયત કરી। સાથે ડેપ્યુટી અધિક્ષકની કારમાંથી 7 લાખ રોકડા મળ્યા। કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી હતી। એક વિદ્યાર્થીથી 10 લાખ લેવાનું નક્કી થયું હતું। વોટ્સએપ ચેટ દ્વારા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। નીટ કૌભાંડને લઈ યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે અગાઉ પણ પેપર લીક થયા હતા। પેપર લીક થવાનો સિલસિલો યથાવત છે। ઘટનાને પેપર ચોરીનું રૂપ અપાઈ રહ્યું છે। અમે સરકારનું ધ્યાન દોર્યું પણ સરકારે કોઈ કાર્યવાહી ન કરી। તેમણે વધુમાં કહ્યું કે અધિકારીની કારમાંથી રકમ મળી આવી। કારમાંથી જવાબો સોલ્વ થયેલા લખેલા મળ્યા। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરાયા। ઘટનામાં ભીનું સંકેલવાના પ્રયાસ। પીએમ મોદીના અદાણી અંબાણી મુદ્દેના નિવેદન બાદ પ્રિયંકા ગાંધીનો વળતો જવાબ। કહ્યું આખરે પીએમ અદાણી અને અંબાણીના નામ લેવા મજબૂર બની ગયા। પીએમ મોદીએ રાહુલ મુદ્દે કરેલી વાત તદ્દન ખોટી। પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું રાહુલે અદાણી અંબાણીનું નામ લેવાનું બંધ નથી કર્યું। રોજ અદાણી અંબાણી વિશે બોલે જ છે। વિદેશ મંત્રી જયશંકરે પીઓકેને લઈને પાકિસ્તાનને કડક સંદેશો આપ્યો। જયશંકરે કહ્યું કે મોદી સરકાર પીઓકેને ભારત પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે। પીઓકે ભારતનો એક ભાગ છે। અમે તે ભાગ પર બીજા કોઈના નિયંત્રણને સ્વીકાર નહીં કરી શકીએ। જયશંકરે જમ્મુ કાશ્મીરની કલમ 370 નાબૂદ કરવાની વાત કરતા કહ્યું લોકોએ સ્વીકાર્યું હતું કે કલમ 370 બદલી શકાતી નથી, પરંતુ એકવાર અમે તેને બદલીએ તો સમગ્ર વાસ્તવિકતા બદલાઈ ગઈ। ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ આજે ચૂંટણી પંચને મળીને આવેદનપત્ર આપશે। વિપક્ષના નેતાઓ લોકસભાની ચૂંટણીમાં દરેક તબક્કામાં પૂર્ણ મતદાનના આંકડા તાત્કાલિક જાહેર કરવાની માંગ કરશે। ભારતમાં લોકસભાની ચૂંટણી વચ્ચે રશિયાનો મોટો દાવ। કહ્યું અમેરિકા ભારતની ચૂંટણીમાં દખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે। રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું ભારતની રાજકીય સ્થિતિને અસંતુલિત કરવાનો અમેરિકા પ્રયાસ કરી રહ્યું છે। વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટમાં જાણવા મળ્યું કે ભારતમાં હિન્દુઓની વસ્તીમાં 7.8%નો ઘટાડો થયો। દેશમાં 1950થી 2015 દરમિયાન હિન્દુઓની વસ્તી ઘટી। દેશમાં હિન્દુઓની વસ્તી ઘટાડો તો લઘુમતીની વસ્તી વધી। દેશમાં 1950થી 2015 વચ્ચે મુસ્લિમોની વસ્તી 43.15% વધી। 1950માં ભારતની વસ્તીમાં હિન્દુઓનો હિસ્સો 84% હતો। 2015 સુધી દેશની વસ્તીમાં હિન્દુઓનો હિસ્સો 78% થયો। સાથે જ ભારત સિવાય નેપાળમાં હિન્દુની વસ્તી 3.6% ઘટી છે। ભારતમાં 56% બીમારીઓ બિન આરોગ્યપ્રદ ખોરાકને કારણે થાય છે તેવું ICMRના અભ્યાસમાં આ તારણ સામે આવ્યું। જરૂરી પોષક તત્વોની પૂર્તિ માટે અને મેદસ્વીતા અને ડાયાબિટીસ જેવા રોગને રોકવા માટે ICMRએ 17 પોઈન્ટની એક માર્ગદર્શિકા જાહેર કરી। રિસર્ચ બોડી અંતર્ગત રાષ્ટ્રીય પોષણ સંસ્થાને કહ્યું આહાર અને શારીરિક ગતિવિધિ કોરોનરી હૃદય રોગ અને હાઇપરટેન્શનને ઓછું કરી શકે છે। સાથે ડાયાબિટીસ ટાઈપ 2 ને 80% સુધી રોકી શકે છે। રાષ્ટ્રીય પોષણ સંસ્થાને સૂચન આપ્યા કે નમક ઓઇલ અને ફેટનું સેવન ઓછું કરવું, સાથે જ ખાંડ અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાક ન લેવા માટે ભલામણ, સાથે જ શારીરિક કસરત કરવા માટે પણ સૂચન કર્યું। એપ્રિલ માસમાં શાકાહારી થાળીની કિંમતમાં 8% વધારો થયો છે। ડુંગળી, ટામેટા અને બટાટાની કિંમતમાં વધારો થતાં અનાજની થાળી, ભોજનની થાળી મોંઘી થઈ। રિસેલના રિપોર્ટ પ્રમાણે આ વર્ષે એપ્રિલ માસમાં શાકાહારી થાળી 27.4 રૂપિયાથી થઈ હતી, જે એક વર્ષ પહેલા 25.40 રૂપિયા હતી।
ક્રિસિલે જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે ગત વર્ષની તુલનાએ આ વર્ષે એપ્રિલમાં ડુંગળીની કિંમતમાં 41% વધારો નોંધાયો છે તો ટામેટા 40% અને બટાટાની કિંમતમાં 38% વધારો નોંધાયો. એર ઇન્ડિયાની 74 ફ્લાઇટ્સ આજે પણ રદ. એર ઇન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓમાં સીએલ પર એક સાથે 100 થી વધુ કર્મચારીઓ ઉતરી ગયા સીએલ પર. એર ઇન્ડિયાની વધુ ફ્લાઇટ્સ રદ થાય તેવી શક્યતા. ક્રૂ મેમ્બર્સ પોતાની માંગોને લઈને ઉતર્યા હડતાલ પર. કર્મચારીઓના ફોન પણ બંધ અને બીમાર હોવાનું આપ્યું બહાનું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ માંગ્યો એર ઇન્ડિયા પાસે રિપોર્ટ. ફ્લાઇટ્સ રદ અને મોડી પડતા માંગવામાં આવ્યો રિપોર્ટ. કાશ્મીરના પુલવામામાં બની બોટ દુર્ઘટના. જેલમ નદીમાં 9 લોકો ડૂબી જતા 9 લોકોને લઈ જતી બોટ ડૂબી. મોડી રાત્રે 7 લોકોને બચાવી લેવાયા. 2 લોકો હજુ પણ લાપતા. રેસ્ક્યુ ઓપરેશન હજુ યથાવત. ઉત્તરાખંડની ચારધામ યાત્રા આજથી શરૂ. યમનોત્રી, ગંગોત્રી અને કેદારનાથના દ્વાર ખુલશે. બદ્રીનાથના 12 મેના રોજ કપાટ ખુલશે. યાત્રા માટે અત્યાર સુધી 22 લાખ શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન. મહીસાગર બૂથ કેપ્ચરિંગ મામલે જિલ્લા કલેક્ટરની કાર્યવાહી. કલેક્ટરની પ્રિસાઇડિંગ ઓફિસર સહિત 4ને નોટિસ. કારણ દર્શક નોટિસ ફટકારી 1 દિવસમાં માંગ્યો ખુલાસો. ઇફકોમાં ગુજરાતના ડાયરેક્ટર માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ. ચૂંટણીમાં ભાજપના જ 2 નેતાઓ ચૂંટણીમાં આમને સામને. ગુજરાતના ડાયરેક્ટર પદ માટેનું મતદાન પૂર્ણ થયું. ડિરેક્ટર માટેની ચૂંટણીમાં કુલ 182માંથી 180 વોટ નાખવામાં આવ્યા. 2 સદસ્યો વિદેશમાં રહેતા હોવાથી મતદાન નથી કર્યું. સાંજે 4:30 કલાકે મતગણતરી શરૂ થશે. ભાજપના નેતા બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સીધી ટક્કર છે. બિપિન પટેલે ભાજપે મેન્ડેટ આપ્યું છે. જયેશ રાદડિયાએ પાર્ટી વિરુદ્ધ જઈ ફોર્મ ભરતા ચૂંટણી યોજાઈ. તો સૌરાષ્ટ્ર લોબી જયેશ રાદડિયાના સમર્થનમાં. જયેશ રાદડિયાની જીતનો સમર્થકોએ દાવો કર્યો. 181માંથી 140થી વધુ મત રાદડિયાને મળવાનો સમર્થકોએ દાવો કર્યો. ઇફકોની ચૂંટણીમાં નવો વળાંક. ભાજપ સામે પડેલા પંકજ પટેલની પીછેહટ. મોડાસાના પંકજ પટેલ પાણીમાં બેઠા. ચૂંટણીની આગલી રાત્રે બિપિન પટેલને ટેકો જાહેર કરતો વિડીયો સામે આવ્યો. ભાજપમાં બગાવત કરી ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ પરત ખેંચવા દિલ્હી ગયા હતા, જે બાદ બાથરૂમ જવાનું કહી સંપર્ક વિહોણા થયા અને ચૂંટણીની આગલી રાતે બિપિન પટેલને ટેકો જાહેર કર્યો. હવે જયેશ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે જ સીધો જંગ છે. આવતીકાલે ઇફકોના ચેરમેનની યોજાશે ચૂંટણી. કુલ 21 ડાયરેક્ટર ઇફકોના ચેરમેનની પસંદગી માટે કરશે મતદાન. દિલીપ સંઘાણી ફરી એકવાર લડશે ચેરમેનની ચૂંટણી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ. વિદ્યાર્થીઓનું 82.53%, જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 82.35%. A1 ગ્રેડનું 90.11% પરિણામ. બી ગ્રુપનું 78.34%. AB ગ્રુપનું 68.42% પરિણામ. વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 82.53% પરિણામ, જ્યારે વિદ્યાર્થીનીનું પરિણામ 82.35%. સાયન્સમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ, જ્યારે બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27% પરિણામ. સાયન્સમાં 127 શાળાઓનું 100% પરિણામ. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.91% આવ્યું. અંગ્રેજી માધ્યમનું 81.92% અને ગુજરાતી માધ્યમનું 82.94% પરિણામ આવ્યું. સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બોટાદ જિલ્લાનું આવ્યું. ત્યારબાદ ગાંધીનગરના છાલાનું 99.61% પરિણામ, જ્યારે સૌથી ઓછું પરિણામ કચ્છના ખાવડા સેન્ટરનું 51.11% પરિણામ. અને જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ નોંધાયું. રાજ્યમાં 1609 શાળાઓનું 100% પરિણામ, જ્યારે 19 શાળાઓમાં 10%થી પણ ઓછું પરિણામ આવ્યું. 20% ગ્રેસિંગ માર્ક સાથે 564 દિવ્યાંગ ઉમેદવારો પાસ થયા. વડોદરામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 85.23% પરિણામ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.23%.
ધોરણ 12ના બોર્ડના પરિણામોને લઈ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. કહ્યું 15 લાખ પૈકી 10 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા. જ્યાં નબળું પરિણામ ત્યાં સરકાર ફોકસ કરશે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી નીચું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું આવ્યું. 2 કેન્દ્રો પર 1067 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 548 વિદ્યાર્થીઓ પાસ થયા. ફરી એકવાર જિલ્લાના શિક્ષણ પર ઉઠ્યા સવાલ. આજથી રાજ્યની તમામ શાળામાં 35 દિવસનું વેકેશન. કોલેજોમાં આજથી 49 દિવસનું ઉનાળુ વેકેશન. શાળા કોલેજોના કેમ્પસ બનશે આજથી સુમસામ. શાળાઓમાં 13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. રાજકોટમાં સામાન્ય પ્રવાહમાં સુજલ દેવાણીએ 99% મેળવ્યા. સામાન્ય પરિવારનો સુજલ દેવાણી અવ્વલ નંબરે આવ્યો. સુજલના પિતા ચલાવે છે ખાણીપીણીની લારી. 11મી મેના રોજ જાહેર થશે ધોરણ 10નું પરિણામ. ધોરણ 10ના પરિણામ બાદ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે. બોર્ડના પરિણામને લઈ ગાંધીનગર નર્મદા કેનાલ પર ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. નાપાસ વિદ્યાર્થીઓ ખોટું પગલું ન ભરે તે માટે પેટ્રોલિંગ હાથ ધરાયું. પોલીસ સાથે સ્થાનિક યુવાનો પણ જોડાયા. બોર્ડના પરિણામને લઈને આ વ્યવસ્થા કરવામાં આવી. આ તરફ સુરતમાં 5 સ્થળો પર આઈટીએ દરોડા પાડ્યા. સુરતના મોટા ગ્રુપ પર આઈટીએ કાર્યવાહી કરી. કોલસા ઉદ્યોગ સાથે સંકળાયેલી પેઢીના ત્યાં સર્ચ સાથે આર્થિક નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરાઈ. છોટાઉદેપુરના સંખેડાના વડદલી ગામમાં ગોચરની જમીનમાં ગેરકાયદે રેતી ખનનને લઈ ગ્રામજનોમાં ભારે રોષ. ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. રેતી ખનન અટકાવવા ગ્રામજનોના સૂત્રોચ્ચાર. દ્વારકાના ભાણવડમાં પાણીની લાઇનમાં લીકેજ થઈ. ખરાવાડ વિસ્તારમાં ભરુનાળે પાણીનો વેરપાટ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો. વડોદરાના નવાયાર્ડ રેલવે ઓવરબ્રિજનો રોડ બિસ્માર. ગરમીને કારણે 17 દિવસ બ્રિજ સમારકામ માટે બંધ કરાતા લોકોમાં રોષ. બ્રિજ બંધ થતાં ગરમીમાં વાહન ચાલકો 5 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા. અમદાવાદમાં આવતીકાલથી અક્ષય તૃતીયાના પાવન પર્વ પર રથયાત્રાની તૈયારીઓનો થશે પ્રારંભ. જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની થશે ચંદન પૂજા. ચંદન યાત્રામાં મંદિરના રથ ખસેડવાનું કર્યું શરૂ. ચંદન યાત્રામાં અન્ય સાધુ સંતો રહેશે હાજર. કચ્છના ખાવડા પાસે સવારે 5:39 ભૂકંપ આવ્યો. 2.6ની તીવ્રતાનો આંચકો રિક્ટર સ્કેલ પર નોંધાયો. ખાવડાથી 56 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ. પંચમહાલમાં ટેમ્પો નાળામાં ખાબકતા 2 વ્યક્તિઓને ઈજા. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા હાલોલ જ્યોતિ સર્કલ નજીક ટેમ્પો નાળામાં ખાબક્યો. અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરને ઈજા પહોંચી. છોટાઉદેપુરના પાડવાણી ગામ પાસે આઈસર પલટાતા સર્જાયો અકસ્માત. 3 લોકોના ઘટના સ્થળે મોત. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આઈસર પલટી. પોલીસે અકસ્માતને લઈ વધુ કાર્યવાહી હાથ ધરી. વલસાડમાં કેશ એન્ડ કેરી મોલમાં એક્સપાયરી ડેટવાળી બ્રેડ આપતા ગ્રાહકે મચાવ્યો હોબાળો. ફૂગવાળી બ્રેડ ગ્રાહકને અપાતા થઈ બવાલ. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સુરતમાં હિન્દુ નેતાની હત્યાની સુપારી કેસમાં નવો ઓડિયો ક્લિપ સામે આવ્યો અને કોંગ્રેસના નેતાએ તેના મામલે સ્પષ્ટતા આપી. ઓડિયો ક્લિપમાં અસલમ સાયકલવાલાના નામનો ઉલ્લેખ. સાયકલવાલાએ કહ્યું, કોંગ્રેસ અને મને બદનામ કરવાની કોશિશ. વાયરલ ક્લિપને રાજકીય રંગ આપવાનો પ્રયાસ. વાપીની શાહ પેપર મિલ સાથે મુંબઈની એક કંપનીના ડાયરેક્ટરે કરી ઠગાઈ. કરોડો રૂપિયાના પેપર લઈને પૈસા ન ચૂકવ્યા. કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી કેદની ફટકારી સજા. આરોપીને 9 કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ. વડોદરામાં જરોદ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયો દારૂ. પ્લાસ્ટિકના દાણાની થેલીની આડમાં લઈ જવાતો હતો દારૂ. એલસીબીએ 23.46 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની કરી ધરપકડ.